યુટ્યુબ ચેનલ આપ સૌનું દિલથી ફરીથી એકવાર સ્વાગત છે. આજે 5મા દિવસ એટલે 5મા દિવસનો બીજો એપિસોડ છે. પહેલો એપિસોડ પણ ઉપર છે, તમે જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલમાં. આજે દિનચર્ચામાં થોડીક વધારે હતી, એટલે માટે મારે આ ટોપિક મેન હતો, એટલા માટે મારે બનાવવો પડ્યો. અને મેન વાત તો એ છે કે એટલા માટે બીજો એપિસોડ બનાવવો પડ્યો છે, બીજો વિડીયો. અને આજનું તમને વાત કહું, મારે જ્યારે હું હોસ્પિટલથી ઘરે આવ્યો ને સાંજે 6 વાગે, પછી આવીને થોડું ઘરકામ કર્યું હતું, સાડીનું કામકાજ. ઘરે પપ્પાને સાડીનો બિઝનેસ છે એટલા માટે. પછી સાડીનું કામકાજ કર્યું અને 7:30 થયા અને 8 વાગે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો. અને વિડીયો લખ્યું હતું, મારે ટાઇટલ છે, જે લોકો ન જોઈએ જરૂર જોઈ જવું પડે છે અમારી ચેનલમાં, કે ભયંકર પરિસ્થિતિથી કઈ સારી રીતે મારી ટોપિક છે, જરાક જોઈજો, મજા આવે છે. અને એમાં મેં મારું સ્ટેટસ મૂક્યું વોટ્સએપમાં, અને કેટલા લોકોના મેસેજ આવ્યા, 3-4 લોકોનો ફોન આવ્યા. ખૂબ સરસ ભાઈ, તમે વિડીયો બનાવો પણ તમારો અવાજ નથી પહોંચતો, એટલા માટે થોડુંક એ બાબતે ધ્યાન રાખજો. મેં કીધું થેન્ક યુ સો મચ લોકો, બધા મિત્રોને, મને જે લોકોએ મને મારી ખામીઓ કીધી છે અને ખામીઓ મને શીખવા મળે છે, જેથી કરીને હું મારા નવા વિડીયોમાં મારી ખામી ન થાય એટલા માટે ખાસ ધ્યાન રાખી. તો થેન્ક યુ સો મચ બધા મિત્રોએ, જે લોકોએ મને મારી એક પ્રકારની ખામીઓ કાઢીને મને મારી ભૂલ કીધું કે આ ભૂલ તું સુધાર ભાઈ, જેને કરી તું તારી જીવનને ગ્રોથ કરી શકીશ ને તારી સફળતા મળશે તને. થેન્ક યુ સો મચ બધા મિત્રોને. અને બીજું ખાસ મારે એક હોસ્પિટલનું કામ હતું, એ મેં પૂરું કરી નાખ્યું. અને એક બીજું કામ હતું, એ ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે મારી, એટલા માટે ડોક્યુમેન્ટ માંગ્યા છે. એટલા માટે હું સવારમાં દવાખાને ગયો હતો મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે, આખો દેડિયા પાટીમાં. અને કાલે પણ જવાનો છે, જે હું કાલે બ્લોગ બનાવીશ. અને બીજું, પોલીસ સ્ટેશને ન જવું પડ્યું, એનું કારણ છે કે મારા એક ફોઈ છે અમારા કુટુંબમાં, એને મને એ કામ કરી ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલમાં ફરજ બજાવનાર શ્રી સામણ કાજલબેન ખોડાભાઈ, તેને આજે મારું કામ કરી આપ્યું. એ માટે એનું દિલથી હું આભાર કહું છું, આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં જે ફરજ બજાવનારા છે પાલીતાણામાં, એ માટેનું થેન્ક યુ, આભાર. અને જેથી મને આસાન થયું મારા કામ કરવામાં, એટલા માટે થેન્ક યુ સો મચ. અને બીજું, હું એક વાત કહું છું, એને મને કીધું ખબર છે કે જેમ બને ને એમ લોકોને હેલ્પ કરો. તમારાથી થતું નથી, હેલ્પ કરો, કોઈક હેલ્પ કરો. સમજો દેજો, કોઈક દિવસને તમે હેલ્પ કરો ને કોઈકની, કંઈ પણ સારાથી સારી, કોઈક નાનો મોટો માણસ, કોઈ પણ એ કોઈકની તમે હેલ્પ કરશો ને તો જશે અંદરથી ખુશી, બહુ એટલે બહુ ખુશી, એમ અંદરથી અતિશય ખુશી મળશે તમને. એટલા માટે ખજૂરભાઈ આપણા યુટ્યુબર, તમે બધા ઓળખતા હશો, નીતિન જાની ખજૂરભાઈ, એ જોજો ઘણી વાર કહેશે કે લોકોની મદદ કરો. અંદરથી બહુ એટલે બહુ આનંદ અદ્ભુત થાય છે. સાચું કહું ને, આજે મારા એટલા સબસ્ક્રાઇબર્સ થઈ ગયા ને 135, મને બહુ એટલે બહુ ખુશી થઈ. જેમ આપણે કામ કરવા ગયા હોય ને એના પગાર મહિને મળે ને કેટલી ખુશી થઈ, જેમ આજે મને બહુ એટલે બહુ ખુશી થઈ. પૈસા કરતાં પણ વધારે તમારી સ્માઇલ, તમારી ખુશી, મહેનત મહત્વ આપે છે. નથી કહેતા એક ડાયલોગ છે કે સક્સેસ ઇઝ નોટ હેપીનેસ, હેપીનેસ ઇઝ સક્સેસ. સક્સેસ ઇઝ નોટ હેપીનેસ, હેપીનેસ ઇઝ સક્સેસ. આ ડાયલોગ મને બહુ ગમે છે. એટલા માટે હસતા રહીએ અને મારા વિડીયો જોતા રહીજો. મળીએ છીએ ફરી આવનારા કાલે વિડીયો. સપોર્ટ કરતા રહીજો અને કેવા લાગે કમેન્ટમાં જરૂર કહેજો મારા વિડીયો કેવા લાગે છે તમને. અને હા, હવે હું ધીરે ધીરે બ્લોગ બનાવવાનું શરૂ કરવાનો છું થોડાક દિવસોમાં, તો સપોર્ટ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. બધા મિત્રોને રાધે રાધે.